હેલો ગુડ મોર્નિંગ, કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. વાગ્યા છે અત્યારે 11:30, ના 12:10, 10 મિનિટ આમ કે આમ. હા હું બધાની રાહ જોઈ છે હું થાકી ગઈ એટલે હું સુઈ ગઈ. કાંઈ વાંધો નહીં, આરામ કરી લ્યો, એકાદી ઝપકી મારી લ્યો. આ શું સંકેલવાના છે? ઓકે હાલો, હું ચક્કર મારી આવું બહાર. હો ચાલો બાય. વાગ્યો છે બપોરનો પોણો. ગુવાર બટેટા કરવાના લાગે છે. ખાલી ગુવાર. સૂકું શાક. સરસ લ્યો. એ બ્લોગ જો અપલોડ થાય છે. ઘણા ટાઈમ એને ભાવતું શાક ખાશે. કોને? સૂકું શાક જ કરાય એમ. ઘણા દિવસે મારા જીવનો ટુકડો કાઢીશ. અરે ભગવાન. આવો મારો ભાઈ, હેપી જન્માષ્ટમી. ઓસ્ટ્રેલિયા રિટર્ન. જમે હજી? હા ઓકે આપણે આટો મારી લઈએ ઓકે. ऑस्ट्रेलिया से आया मेरा दोस्त. दोस्त को सलाम સલામ. सलाम. આવી જાઓ. ઓલું અડાઈ નાખ્યો. જોઈને તે ગાડી બાડી જોઈને તે નો ઘટે હો હે? ભાઈ થાર જોયું ને થાર રોડ નું કઈ હે રોક્સ હા આખે આખું બોલ દો લે ખાલી થાર બોલ માં. એટલે મને નો ખબર હોય ને. હા મોટા તું ધ્યાન રાખીને બોલ દો લે. વારે વાહ ભાઈ કાઈ નો ઘટે હો. ચાલો આજના ભોજનની તૈયારી થઈ રહી છે. દાળ આપણી ઉકળી ગઈ છે. હવે આપણે સૂકી ભાજીનો વઘાર કરવાનો છે. આમાં શું છે? એમાં ગુવારનું શાક બને છે. આ બને છે સેવલો ગુવાર, સેવલિયો ગુવાર. જે અમારી ઘરે રેગ્યુલર બને છે અને આની રેસીપી ટૂંક સમયમાં પરાગ કાકા ચેનલ ઉપર આવી જશે. બા કરે છે આરામ. હા આરામ જ હોય ને હવે. બાય ઈસકા ખાય. શું છે બા? બસ આરામ કરવાનો છે. કેવો? નામ જાજુ લેવાની. તહેવારનો થાકોડો તમને લાગ્યો? હે? તહેવારનો થાકોડો તમને લાગ્યો? હા લાગે જ ને. કારણ કે કાલે શું છે રાત્રે મોડે સુધી છે ને અમારે અહીંયા બધા ઉત્સવ ચાલુ હોય ને એટલે પછી નીંદર નો આવે. આ ભગવાનને બધા નવરાવા માંડ્યા હતા હા 11 વાગ્યામાં તો. ભગવાનનો જન્મ ઉજવો બધા એટલે 1:30 વાગ્યા હતા રાત્રે એટલે શું થાકી ગયા હોય, નીંદર નો આવે એટલે. ચાલો આ થાય છે આનંદભાઈની ફેવરિટ સૂકી ભાજીનું પ્રિપરેશન. સ્પેશિયલ સૂકી ભાજી બને છે. એક લીલોતરી શાક, એક સૂકું શાક બને.
સટડાઈ ગયું તેલ. આટલી જ વાર સૂકી ભાજી વઘારતા કઈ વાર જ ન લાગે, સંભારા જેટલી જ વાર લાગે. શાક બનાવવું હોય તો વાર લાગે. એકદમ ટેમ્પટિંગ લાગે ભાઈ. વાહ, અમારા ભગવાનને ભોગ ધરાઈ ગયો છે અને અમારા ઠાકોરજી બેસી ગયા છે જમવા. ચાલો, બા અમારા જમવાની મોજ માણે છે અને આ સાઈડ પપ્પા પણ બેસી ગયા છે. કાલે બધા અષ્ટમી રહ્યા હતા એટલે રોટલી નહોતી થઈ મારી ઘરે. પપ્પા, આજે હવે રોટલી કેવી લાગે છે તમને? કાલની ગાડી હવે સારી જ લાગે ને. શાક શાક કેટલા ટાઈમ પછી ખવડાવ્યું સારું જ લાગે. ઘણા ટાઈમ પછી આપણી ઘરે આવીનું આ શાક ચોખ્ખું શાક. મોટું કામ પતાવ્યું જો તમે. ઉપરથી ભરી લઉં ને એટલે જોઈએ. કેટલા દાણા કર્યા? થોડાક આમ તો હોકરામ જેટલા જ કાઢ્યા, બાકીના તો આવ્યા હતા. એમ દાણા ખોલેલા જ આવ્યા હતા, પણ એની આગળ આપણે જોઈએ એટલે વધારે નહોતા, તેને એમ દીધા હતા કે આ ખોલી નાખ. હમ. લાખ લાખ કરી લાખ. કાલે તમારું ભાવતું શાક. હમ. 3:45 વાગ્યા છે. ફૂલ બફારો થાય છે, ગરમી થાય છે, બારે વરસાદ ફૂલ અંધાર્યો છે. એવી આશા છે કે સાંજે આજે દેવાવાળી કરશે. જોઈએ હવે આવે છે કે નહીં. તારી આગળ હતા તારે. જેતપુર ગોંડલ ગઈકાલે વરસાદ હતો, ના, આજે જોઈએ રાજકોટમાં આવે છે કે નહીં. બહુ ધરાઈને ખાજો. બસ જાવું છે, આ કુવાની છે. પૂવું છે. બાર મોડું થઈ ગયું. આપણે લાવો પૂરા હવારના ભાઈ એટલો જ કરતો બેઠો બેઠો. એટલે લાવ થોડાક કરાવ. નખ દુખે છે. શું ખાવ છો બા? મીઠું મીઠું. શું ખાવ છો? આ તર સાકરી પાક ખાઉં છું. એમ સોમનાથની એ છે બા પ્રસાદી. આ પ્રસાદી છે સોમનાથની. સોમનાથની પ્રસાદી. વાહ, હું ખાવે નહીં, તમને ચિંતા કે આ બા શું ખાવે. મારે તો પૂછવું પડે ને, મારે પહેલા જાણવું પડે. સરસ. આમાં મોટા ભાઈ જો ગોઠવાઈ ગયા, હવા ખાય અહીંયા. ઓકે, હરી હવા ગરમી આવે. ખાતી હતી ને લવા આવે એમ પાછો. ખાવ ખાવ હું હવા ખાઉં છું, બાકી કી ખાઈ છે. લ્યો બા. હા એ કે છે હું હવા ખાઉં છું અને બા ચીકી ખાય છે. હા, બાને તો છે ને મોઢું પછી ચાલુ થઈ જાય, આઈને પડે એટલે ગમે એ ખાધે રાખે. કઈ ખાવા જોઈએ. એ તો જોઈ ને. મંડળો છે ને, મંડળો. જીવ દીધો છે ને એવો. તું શું તમે શું બનાવવાનો છો તોય? આજે આપણે નવી રેસીપી બનવાની છે. ધમાકેદાર. ડબ્બા ખાલી બધાય આજે. જો જો પછી કાલ સવારમાં ગોતવાનું જવા પડે નાસ્તા. ના ના પછી તો નવા બને ને જૂના ખાલી થાય તો તો ઠીક છે, એટલે કાંઈ વાંધો નહીં. હાલો બનાવો. હાલો હાલો. સાંજના 7:30 વાગી ગયા છે ને અમારી બા કંઈક કરે છે. બા શું કરો છો? લસણ ફોલું છું ચટણી બનાવવા હાટું થઈને. બોલો. આપણે લસણની ચટણી બહુ ખવાય છે. તો તમારી પાસે બધા આવું કામ કરાવે છે, લસણ ફોલાવે છે, પૂજીએ બા પાસે. હા, આ કામ કરાવે મારા ઘરે લસણ ફોલવાના. બેઠા 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 ખાઈ કપડાં સંકેલો, લસણ ફોલવો, શાક તૈયાર કરી દો. એવા કામ ચીંધી. 2-3 દિન 3-4 ગાંઠિયા ખોલી દો.
અમારા ઘરમાં લસણનું ચલણ થોડુંક વધારે છે, બધાને ચટણી બહુ ભાવે છે, અને એમાંય બાના હાથની સુધારેલી ફોલેલી કઢી અમને વધારે ગમે છે. એટલે બા આવું ઝીણું મોટું અમને કામ સરસ મજાનું કરી દઈએ. અને દાદા શું કરો છો? વાર્તા સાંભળવાની બધી બેઠા બેઠા. ઈ તમારે બધા હાટુ માળા કરે છે. ભગવાન બધાને મતી હારી આપે એની મારે. એમ આવો તમારા હાથમાં તો કંઈક દેખાય છે મને. મારા જ હોય, ચાલુ જોઈએ. કોના હાટું કરો છો? મારા પોતા હતું. અમારા હાટું કાંઈ નહીં. નહીં, તમારા વાટું. જય જીનેન્દ્ર. એમ હવનું હવ કરે. ના, ઓલું આપણે હળદર કે હાય થઈ સાય થઈ એમ હા, એની જ બોલો. એક ચાલુ છે. મારી માળા પૂરી થતી નથી, એટલી વધી ગઈ છે. એમ કામ વધી ગયું હમણાં. ઠીક. શ્રાવણ મહિનો છે. એમ વાહ. પપ્પા બેટા બેટા માળા કરે છે, અને બા છે ને બેટા બેટા છોકરાઓને મદદ કરે છે. છોકરાને મદદ કરે છે. ચાલો મિત્રો, આજે હતો અમારે ત્યાં ભેળનો પ્રોગ્રામ, અને બા ખાઈ રહ્યા છે ભેળ. મજા આવે છે, સરસ બની છે. પપ્પાને તમારે ભેળ હોય એટલે મજા જ આવી જાય. એકદમ તીખી કરીને ખાઈએ. કેમ છે બા? મજા જ આવે ને. ભેળ ખાધી અને માથે કેન્ડી. અમારા જન્માષ્ટમીની ઉજવણી બાએ એમ કીધું કે મેળામાં તો આપણે ન જઈ શકી, તો ઘરે બેઠા મેળાની મોજ માણી. એને જોઈએ ચાલો હવે આ વ્લોગને હું અહીંયા વિરામ આપું છું. વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઈક આપી દેજો. મળીએ આવતીકાલે નવો વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.